આજથી થોડાક દિવસ પહેલા પાટણના ચણાસમા ખાતે ઝીલિયા ગામ ખાતે જે ઝીલિયા ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં જે દાદાનું બુલડોઝર પહોંચ્યું છે ને આ ફાર્મને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યું છે। સરકારને ધ્યાને આવ્યું છે કે આ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે ને હવે તેને તોડવાની કવાયત તે હાથ ધરવામાં આવી છે ને એ દ્રશ્ય સામે આવ્યા હતા। ત્યારે હવે કેમ આ નોબત આવી કે આ બુલડોઝર છે તે આ ફાર્મ હાઉસ પર ચાલ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પાટણમાં ઝીલિયા ગામમાં રહેતા ભાવેશ ઝીલિયા અને વામૈયા ગેંગ વચ્ચે અદાવત ચાલી રહી છે ને અદાવતના કારણે થોડાક દિવસ પહેલાં અદાવતને લઈને વામૈયા ગેંગના કેટલાક શખ્સો છે તે ચણાસમા ખાતે ઝીલિયા ગામ આવેલું છે, જે ઝીલિયા ફાર્મ હાઉસ આવેલું છે, ત્યાં હથિયારો સાથે પહોંચે છે। ત્યાં પોલીસના જવાનો પણ હાજર હોય છે। જો કે 8 થી 10 વામૈયા ગેંગની ગાડીઓ ત્યાં પહોંચતા હથિયારબંધ રીતે પોલીસ પણ આ દ્રશ્ય જોઈને ત્યાંથી ભાગી જાય છે અને પોતાનો જીવ બચાવ્યો હોય તેવી વાત જાણવા મળે છે। આ ઘટના બાદ વામૈયા ગેંગ જેણે આતંક મચાવ્યો હતો તેમની સામે પોલીસ દ્વારા જાહેરમાં તાંટિયાતોડ સર્વિસ કરવામાં આવે છે, કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે। આ ઘટનાને લઈને જે રીતે આ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો તેને લઈ ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા આગેવાન અભિજીતસિંહ બારડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પોલીસની આ કામગીરી સામે તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા ને આ બાબતને કાયદાકીય રીતે લડત ચલાવવાની તેમણે વાત કરી। સાથે જ તેમણે જે ઝીલિયા ફાર્મ હાઉસ ભાવેશ ઝીલિયાનું આવેલું છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી હતી ને આ ફાર્મ હાઉસને લઈને પણ તપાસ છે તે આ બાબતે ગઈકાલે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ને આની તપાસ કરવામાં આવી કે આ લીગલ છે કે ઇલીગલ તે વાત જાણવા મળી હતી। જોકે આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જે ઝીલિયા ફાર્મ હાઉસથી આખા વિવાદનો ડખો સર્જાયો હતો ત્યાં જઈને દાદાનું બુલડોઝર પહોંચ્યું ને આ ઝીલિયા ફાર્મ હાઉસને હવે ધ્વસ્ત કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। એ સમગ્ર પાટણના ચણાસમાના ઝીલિયા ગામના ઝીલિયા ફાર્મ હાઉસના દ્રશ્ય આપ જોઈ શકો છો કે જ્યાં 5 જેસીબી મશીનની મદદ લઈને આ ફાર્મ હાઉસ છે તે ગેરકાયદેસર હોવાની વિગત વહીવટી તંત્રના ચોપડે આવી છે અને ત્યારબાદ તેને ડિમોલેશન કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। અવારનવાર આ પ્રકારના જે બનાવો બનતા હોય છે તેને લઈને તંત્ર દ્વારા હવે આ બનાવ ડામવા માટે ડિમોલેશનનો એકમાત્ર રસ્તો અપનાવ્યો હોય તેવું કહેવાય રહ્યું છે। ભાવેશ ઝીલિયા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને બીજી તરફ વામૈયા ગેંગ પણ ગંભીર ઇતિહાસ ગુનાહિત ધરાવે છે। તેના કારણે હવે આ બાબતમાં જે જડમૂળથી હવે ગુંડાઓને કાઢવા માટે તેમને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસે મહાઅભિયાનની શરૂઆત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।